કેશોદમાં સ્વચ્છતા હી સેવાના સૂત્રનો ઉલાળ્યો કરતું જવાબદાર તંત્ર। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાના થીમ સાથે દેશમાં સ્વચ્છતા હી સેવા સફાઈ અભિયાનની શરૂઆત કરાઈ હતી। આ સ્વચ્છતા પખવાડિયા પૂરતી સમિત ન બનતા આપણા સંસ્કાર બને તે ખૂબ મહત્વનું છે। સ્વચ્છતા આગરી બની ઘર આંગણું અને શેરી તક આપણા ગામ અને શહેરને સ્વચ્છ બનાવી જિલ્લા અને રાજ્યને દેશને સ્વચ્છ બનાવીએ। આપણા વડાપ્રધાનના જન્મદિવસની શરૂ થયેલા આ સેવા યજ્ઞમાં જોડાઈએ। બાળકોને ખાસ સ્વચ્છતાના મહત્વને સમજાવી કચરો કચરાપેટીમાં નાખીએ, બને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ। હિમાચલ દેશનું પ્રથમ પ્લાસ્ટિક મુક્ત રાજ્ય બન્યું, એમ ગુજરાતને પણ પ્લાસ્ટિક મુક્ત બનાવી દેશને સ્વચ્છ અને સ્વચ્છ બનાવવામાં સહભાગી બનીએ। કેશોદ વિસ્તારમાં પણ પૂરજોશમાં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પદાધિકારીઓ, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ દ્વારા સોશિયલ મીડિયામાં ફોટા પોસ્ટ કરી સંતોષ માની લીધો છે। કેશોદના સરહદ ચોક વિસ્તારમાં પરિવાર સાથે રહેતા આશીષભાઈ જયંતિભાઈ પરમારના નિવાસ સ્થાને સરકારી પ્રાથમિક શાળાનું પુરાણું આચાર્યના રહેણાંક માટેનું ક્વાર્ટર આવેલું છે। છેલ્લા 25 વર્ષથી બંધ હાલતમાં છે। જૂનવાણી નળિયાવાળું બાંધકામ હોય, જર્જરિત હાલતમાં હોય, કોઈ પણ પ્રકારનો ઉપયોગ કે વપરાશ કરવામાં આવતો નથી, જેથી અંદરના ભાગે ઉગી નીકળેલા ઘાસ ઝાડ તેમજ પડતા ખરતા કાટમાળના કારણે કચરા પેટી બની ગઈ છે। અધૂરામાં પૂરું દરવાજા તૂટી જતા શ્વાનો અંદર ઘૂસી રહેણાંક બનાવી આખી રાત બસતા આસપાસના રહીશોની ઊંઘ હરામ કર્યા। કેશોદના શરદ ચોક વિસ્તારમાં આવેલા સરકારી શાળાના આચાર્યનું બંધ ખંડેર હાલતમાં પડેલા ક્વાર્ટર નજીક રહેતા આશીષભાઈ જયંતિભાઈ પરમાર દ્વારા જવાબદાર તંત્રને લેખિતમાં રજૂઆતો કરી ગંદકી દૂર અને રાત્રિના શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ કરાવવા માંગ કરી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કેશોદના સરહદ ચોક મુખ્ય ચોક વિસ્તારમાં ધાર્મિક સ્થળો અને પ્રામાણિક શાળાઓ આવેલી છે, ત્યારે વર્ષોથી બંધ હાલતમાં પડેલા જર્જરિત સરકારી શાળાના આચાર્યનું નિવાસ સ્થાનનો કોઈ ભાગ બેસી જવાથી કે પડવાથી પસાર થતા કોઈ નિર્દોષ વાહન ચાલક કે રાહદારીઓનો ભોગ લેવાશે તો જવાબદારી કોની રહેશે? જે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। રહું છું સરકારી ક્વાર્ટર જે અંદાજિત 50 થી 60 વર્ષ જૂનું બાંધકામ હોય, જર્જરિત ભયંકર થઈ ગયેલ હોય, આની જાળવણી માટે આચાર્ય શ્રી કેશોદ તાલુકાને પ્રાથમિક શાળાને જાણ કરેલ છે। 16/7 આજે 22 દિવસ થઈ ગયા, કોઈ નોંધ લેતા નથી। સરકારને શ્રીની જગ્યા હોય એની પ્રાથમિક ફરજ આવે એની ધ્યાન રાખવા બાબત આ જર્જરિત જગ્યા ઉપર જે આ બાંધકામ છે, હાલમાં દિવાલ જો ઘસી આવે તો 10 ટનની દિવાલ કોઈ માણસ ઉપર પડે તો એની જવાબદારી કોની? આનું સાફ સફાઈ જે રાખવી જોઈએ એની કાળજી બાબતે 22 દિવસથી આ લેખિત જાણ કરી, હજી સુધી કોઈ આવેલ નથી। તો આની જાળવણીની પણ સરકાર શ્રી આચાર્ય સાહેબની પ્રાથમિકતા હોય, ગંભીરતા ધ્યાનમાં લઈએ। વરસાદનો સમય છે, રોગચાળો થઈ શકે અને આ જગ્યાને મેન્ટેન રાખે, ન રાખી શકે તેમ હોય તો આને ધ્વંસ કરી નાખે કે બીજા કોઈની ઉપર પડે નહીં। તાત્કાલિક ધોરણે અહીંયા બિલ્ડિંગ પાસે ના હોય એવી બેનર મારી દે અને નો પાર્કિંગને અત્યારના અહીંયા મેન્શન કરી દે, પોલીસ શ્રીને પણ જાણ કરે। અત્યારના સમયમાં તહેવારનો ટાઈમ હોય, આ જગ્યાએ બાળકો ભણતા હોય તો અહીંયા કોઈ પણ પ્રકારના પાર્કિંગ ન થાય એની ખાસ કાળજી પોલીસ પ્રશાસન પણ લઈ। આભાર। સરહદ ચોક કેશોદ ગંભીરતા લઈ સરકાર શ્રી પણ